હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ બહુ મજામાં છીએ. આજે અમે ઘરથી ફરાર છીએ અને આજે અમે બધા લાંબા રૂટે જવાના છીએ. અમે 3 જણા. ઈસુ આપણે ક્યાં જવાનું છે? મેળામાં. એ તો હાલ તને આજ તો મેળો દેખાડવાનો છે ખરેખરનો. વરસાદ આવ્યો તો? ક્યાં આવ્યો તો? મેળામાં નો વરસાદ. જે આપણે મેળામાં પહોંચ્યા જ નહીં, અત્યારે ક્યાંય મેળા ન હોય. અમારા મેડમ ને એમ જ છે કે મેળામાં જ આવી છીએ. આગળ જાવી ના વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, તમને ખબર પડી જશે કે કયો મેળો એને દેખાડવાનો છે એમ. અને અહીંયા જુઓ, અસલ મજાના વાદળા થઈ ગયા છે, કાળા કાળા ભમર, અને પવન શીખીએ પંખો ફફડાવાના કરી દીધું છે ચાલુ. અને અહીંયા વરસાદના લીધે માંડવી પીળી પીળી, અને રોડ ઉપર આ વાહનની લાંબી લાંબી લાઈન જો, અને રસ્તામાં પાણીના ખાબોશિયા ખાબોશિયા. પછી તો અશ્વિન કુમારે રમવા સટી 4 વ્હીલ નાખવાનું કરી દીધું ચાલુ. અરે ઝટ ઝટ પગી જાવી તો કાળા કાળા ભમર વાદળા થયા છે ને, તો આપણને વરસાદ ભેગો ન. ત્યાં તો કાળા કાળા વાદળામાંથી લટર પટર વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું, ને આખા રોડમાં પાણી પાણી, ને બિચારા ઢોરા તો જો પલળતા પલળતા જાય છે. અને અમારા 4 વ્હીલનો પંખો ફફડાવવાનો એમ કરી દીધું ચાલુ. ત્યાં તો આ ટેમ્પાવાળાના ડાગડામાં પાછળ બાયું બિચારી બેઠેલી, અને બિચારી બાયું બધી લટર પટર વરસાદની પલળી ગયું. No. ત્યાં તો અમારું રંગીલું રૂપાળું અસલ મજાનું ઘેલા સોમનાથ આવી ગયું. જ્યારે ઘેલા સોમનાથમાં મેળો હોય ત્યારે તો અમે આવી જ દઈએ, બાકી અમારે ઘેલા સોમનાથ આવવાનું ઓછું હોય. અને જો લટરપટર વરસાદ બંધ રહી ગયો, અને વાતાવરણ એકદમ મસ્તીનું ઉઘાડું ચોખ્ખું વાદળ બ્લુ થઈ ગયું. માવાના મેન બંધાણીને માવાની તલપ લાગી ગઈ છે, અને ભી દઈને માવો છોડવાનું કરી દીધું છે ચાલુ. ઓલરેડી બગાહા બહુ આવી ગયા હતા, એટલે હવે છે ને ખરેખરનો માવો ઘોળશે, અને પછી બુકડો ભરીને ખાઈ જશે. પછી ગાડી અમારી હાલ છે રોડ ઉપર. પછી તો આવી ગયું રૂપાળું રળિયામણું ગઢડિયા. આ ગઢડિયામાં જો કેવું સરસ મજાનું મેરડી માતાજીનું મંદિર છે, અને મંદિરમાં આમ તો જવો ગળદી મારા બાપ બહુ જ ગળદી હતી, એટલે પછી અમે દર્શન કરવા જવાનું બંધ રાખ્યું, અને પછી અમે છે ને બહારથી પગે લાગીએ અને પછી આગળ વધી ગયા. અને અહીંયા તમને કોઈને ખબર છે, અસલ મજાની લોખંડની બધી જ વસ્તુ અહીંયા મળે છે. કબાટ, સેટી અને ઘોડિયા ને એવું બધું બહુ સરસ આ બધું લોખંડની વસ્તુ બહુ મળે છે. ને અહીંયા બધા પ્રખ્યાત ગામ લોખંડની વસ્તુ માટે છે, અને બધા અહીંયા બહુ લેવા આવે છે. તમે આયા છો કે નહીં જરા કોમેન્ટ કરો તો. ત્યાં તો પાછો લટરપટર વરસાદ વરસીને ખાડા ખાબોશિયા બધુંય ભરી વાળેલું, અને આ બે બાજુ અસલ મજાની લોખંડના કબાટ ને કોઠારા એવું બધું અસલ બધી વસ્તુ મળતા હતા. બધી બાજુ ફર્નિચરની જ દુકાનો હતી. જુઓ, તમે લેવા આવ્યા છો કે નહીં? ઝટઝટ આવો, તમારા બેન દીકરીના આણાની વસ્તુ લેવી હોય તો અહીંયા બહુ સરસ મજાની વસ્તુ મળે છે. અને આ ગઢડિયા બારા નીકળતા અમારા ત્રિષા મેડમ તો હુઈ ગયા. પછી તો શું, એમને તો હુવાનું કામ હોય એટલે એ તો ગમે ને હુઈ જાય, ને ઊંઘ આવે 4 વ્હીલમાં બહુ વસ્તી. પછી એને હુવરાઈ દીધી. પછી તો અમારી જસદણમાં ડાયરેક્ટ પુલ ઉપર એન્ટ્રી હો, અને અસલ મજાનો હામો ટાવર દેખાતો હતો ઊંસો. જસદણમાં અસલ મજાના પીળા બોર્ડ દેખાતા. એમાં લખ્યું તો ઘણું બધું હતું, પણ અમે તો 3 અભણ હતા, કોને વાંચતા આવડે. અમે તો માથા ખંજોળતા પછી હાલવા માંડ્યા. પછી તો મેં મારા જનાબ સાને કીધું, સાંભળો છો, આપણે જસદણની અંદર આપણે એક અસલ મજાનું મકાન લઈ લેવી. મને કે હા તમ તારે આખી જિંદગી તું મને હપ્તા ભરાવામાં જ રાખીશ. તમારે બાયુને શું હોય, કામ ધંધો કાંઈ હોય ને, એટલે આવા પડ્યા નવરા હારા વિચાર આયા રા.
અને મારા બાપ આટકોટની અંદર એક ખાડા ખડિયા મારા બાપ પેટમાં પાણી રહ્યું ને એ હલેસા મારવા માંડે ને એટલા ખાડા ખડિયાઓ. મોદી બાપુને આ બાજુ આંટો મારવાની જરૂર છે. રોડ બોડ કાંઈ ખારા બારા થઈ જાય ને એટલે. No. પછી તો સીધી એન્ટ્રી ત્રિષા મેડમની એમના મેળામાં. અરે મેળામાં નહીં, એમને દવાખાને લઈને આવ્યા હતા આટકોટ. નાના બાળકોનું બહુ સરસ મજાનું દવાખાનું છે. તો અમે પગી ગયા આટકોટની અંદર. અમારા ત્રિષા મેડમને શરદી ઉધરસ ને કફ ને એવું બધું થઈ ગયું હતું. તો આજે અમે મેળાનું બારનું દઈ અને એને દવાખાને લઈને આવ્યા હતા. એ બહુ મેળો કરતી હતી, પણ હાસો મેળો તો આ જ હતો. પછી તો અમે આટકોટને કહી દીધું ટાટા બાય બાય. અરે ઘર ભેગીનું થવું પડે ને એટલે. અસલ મજાની ટોકી જ છે, પણ મને મારા ઘરવાળા મૂવી જોવા લઈ નથી જતા. એમ જ કહે છે કે પછી જઈશું, પણ મને કોઈ દી મૂવી જોવા અહીંયા લઈ ન જાય. જો હાકી મૂક્યું ને, હું ધીમું પાડીને ખાલી ટોકી જ બતાવી દીધી અને પછી જવા દીધું. યાર કે હા આવું તો હોતું હશે, કેરક તો લઈ જવાય. કોઈ વાંધો નહીં, જોઈ લઈશ તમને. પછી તો મારા ઘરવાળા કે મને કે લટર પટર હવે જસદણને ટાટા બાય બાય કહી દે. મેં કીધું જસદણને ટાટા બાય બાય કેવું છે, પણ કાંઈક પહેલાં ખાવાની વ્યવસ્થા કરો. પેટનો ખાડો બુરવાની કંઈક વ્યવસ્થા કરો ઝટ. હવે મને ભૂખ લાગી છે. તા કે હાલ તને કે સારા એવા રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઓ એમ. તો મિત્રો અત્યારે 1:10 થઈ છે અને બહુ ભૂખ લાગી. તો અમે છે ને હરિકૃષ્ણ રેસ્ટોરન્ટમાં જમવા આવતા રહ્યા. રોજ તો રાંધવું પડે અને પછી જમવાનું મીઠું લાગે. આજ તૈયાર માથે ખાવાનું છે, કેવું લાગે જોઈએ. હાલો અંદર જઈને તમને બતાવું જમવાનું. આમ તો જોવો કેવું અસલ મજાનું રેસ્ટોરન્ટ છે ને. અમારા અશ્વિનની તો ખાવા પગી ગયા છે. ડુંગળી ને સંભારો ને અથાણું ને એવું બધું અસલ મજાનું આપી દીધું. ઢોકળીનું શાક છે, પછી દાળ ભાતની દાળ છે, રીંગણા બટેકાનું શાક છે ને ગાંઠિયાનું શાક છે ને ભેળા ભૂંગળા ને એક બગડું ભરીને તો અમને સાયસ આપી દીધી. અમને કે હાલો તમે તારા પીવો, મન મૂકીને લટર પટર સાયસ પીવો. મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ, પીશું તે. ખાવા આવ્યા છીએ તો ખાશું તે ને, ખાવાના તેમ પૈસા દીધા. અને પછી તો મેં આખી થાળી સાફ કરી નાખી. પણ ખાઈને એટલી ધરાઈ ગઈ ને, તો આટલું મૂકવું પડ્યું મારે. જો મિત્રો અસલ મજાનું ખાઈને 4 વ્હીલમાં ગોઠવાઈ ગયા છે. હવે અમારે જવાનું છે ઘર તરફ પાછું. અને અમારા મેડમ જો એમને સીટ બેલ્ટ બાંધી લીધો છે. કોઈ દી નહીં. આજ પહેલી વાર આગલી સીટે મને કે તું મમ્મી પાછલી સીટે બે, અને હું આગલી સીટે બેહું છું. અને એને જો પાછો સીટ બેલ્ટ બાંધી લીધો છે. પડી ન જાય ને, બીક લાગે ને બિચારીને એટલે. અને અમે જો જસદણ બાર આવી છીએ, અત્યારે નીકળ્યા છીએ. જો અમારા જનાબ શાહ કે છે 4 વ્હીલ અને હું પાછળ ગોઠવાઈ ગઈ છું. અત્યારે વરસાદ નથી આવતો. આયા ત્યારે બહુ વરસાદ આવતો હતો. બધી અત્યારે વાતાવરણમાં થોડોક ઉગાડું થઈ ગયું છે. વાદળા કાંઈ છે નહીં, ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અસલ મજાનું. તીશુ હામું જોતો, આન કર ઉપર જોતો, મારે હામું જોતો. બધાને હાય કર. કેમ છો? મજામાં? આવજો બધાય કે અમારા ઘરે. બાય બાય કર દો. ચલો મિત્રો આપણે ગધેડા લેવા છે. હાસો કેટલા ગધેડા લેવા? પિંક કલર ના ગધેડા લેવા. પિંક કલર ના ગધેડા આવે? હા. કેટલા આવે? ગધેડા લેવા સર. ગધેડા થોડા કઈ બકરા છે તે તને ગધેડા મળી જાય. ગધેડા જોવા જવું છે. ગધેડા જોવા જવું આગળ છે. ગધેડા જોવા છે તારે? ગધેડા જોવા છે તો આપણે હમણાં આગળ આવે ને ત્યારે ગધેડા ઉભા રાખશું.
હા ઉભા રાખીને આપણે છે ને 4 વ્હીલમાં ઠાઠામાં સડાઈ દઈશું વાય ડેકી પૂર દઈશું ગધેડા હા આપણે લઈ જઈશું ઘરે હો સાની લઈ જા તો મિત્રો અમારા ત્રિષા મેડમે વેન કર્યું છે એમને ગધેડા બહુ ગમે ધોળા થકે છે મારા ગધેડા લેવા છે ગધેડા થોડા કઈ ઘેટા બકરા હતા તેને આપણે લઈ લેવી એ બોલો આપણે ઘેટા બકરા કોઈના ગધેડા સડતા હતા ને ભાડી ગઈ તો કે મારે ગધેડા લેવા છે બોલો લેવા છે ગધેડા હારું હાલો લઈ દેવા નાસ્તા ચલો બોલ દે એકવાર ચલો કહી દે કિસ્સો પપ્પાએ જા દીધું તું પેલા પછી તે પાછું વળાયું ને તાર હું લેવાનું છે રમકડા લઈ જ લેવા છે એમ નહીં લઈ દે તો તું રોવા માંડીશ હે નહીં રો ઠેક હવે તો તને રમકડા મળી જશે એટલે હશે નહીં તું રોવાય નહીં જો અમારા ત્રિષા મેડમ ને એના પપ્પા બે પગી ગયા છે રમકડા લેવા અમે ગેલા સોમનાથ થી સાના માના નીકળી જતા હતા એમ કે ત્રિષા ભાડે નહીં ને એ પેલા છે ને વ્યાસ આવી એમ રમકડા ઘરે કેટલા બધા રમકડા પડ્યા છે પણ અમારા ત્રિષા મેડમ છે ને રમે નહીં ખાલી લેવરાવાના તે પછી મૂકી દેવાના ને કા ઘડી બગડી રમવું તો રમે નકર રમે નહીં એટલે ખોટો હું કસરો ઘરે હાંસવો અને પાણીનું પૈસાનું પાણી કરવું એટલે અમે છે ને સાના માના નીકળતા હતા ત્યાં અમારા ત્રિષા મેડમ છે ને ભાડી ગયા રમકડા તો અમને પાછી ગાડી વળાવી ગયેલા સોમનાથ ઊભી રખાવી ના તરત જો ઈને પપ્પા બે રમકડા લેવા ગયા છે તમને દેખાશે ને વિડીયોમાં પણ ગયા છે તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો શું હો લાવી હો રમકડામાં લાવી હે તને ગણતા આવડે છે પાર્ટી છે ને પાર્ટી હોતો પાછળ કરે ના પાર્ટી નથી ડાયરેક્ટ જ છે ને ગણવાનું તીસો હામું જો તો પેલા મારે હામું જો બતાય તો તારા મગણ રોય જો આહુડાની ધારું થવા માંડી છે પણ મૂળ રમકડા લેવરાયા પારે ત્યારે હવે આ ખાલી ઘડીક રમવાનું તીસો આમ કરતા કેટલા આહુડા ગયા આમ કરતા હાસુ રહી ખોટું હે તીસો હાસુ રહી ખોટું આમ સમજો તો ખોટું રહી દી હે તો હવે તને એમ રમકડા જ નહીં લઈ તો ખોટું રો તો રમકડા ન લઈ દેવાના હોય ઘરે જઈને ખોલવાનું અત્યારે ન હોય આવી રીતે હું કપડાની સાડીઓની દુકાન ભાડું ને એટલે મને એમ થાય છે કે હું મોટો હવે સેલિબ્રિટી તો બની જ ગઈ છું મારે હવે સાડીઓની દુકાન ખોલી નાખવી જોઈએ બધાય સેલિબ્રિટી કપડાની દુકાન ખોલે છે તો મારે તો હવે સાડીઓની દુકાન ખોલી જ નાખવી જોઈએ જો અમારા મોઢુકામાં જો સરસ મજાની સાડીઓ મળે મને તો એવું લાગે છે હમણાં કેળા બહુ સસ્તા થઈ ગયા લાગે છે જે દુકાને જવો ત્યાં તમને કેળા જ દેખાય હમણાં બહુ સસ્તા થઈ ગયા લાગે છે હો કેળા અને મોઢુકામાં તો મને તો નકરા નજરે કેળા જ ચડે બીજું કઈ દેખાતું જ નથી નકરા કેળા જ દેખાય સમજો આમ તો જો કેવા લટર પટર કેળા છે એવો બધી બાજુ કેળા જ અને હવે આપણે નીકળી ગયા છીએ મોઢુકા બારા અને આપણે જવાનું છે ઘર તરફ તો ચલો
આ બોટલો એ વહે પડી આમેથી તું મને દવા પાસ ને આમેથી તું મને દવા પાસ હા હા મને દો કે ઘરે જઈને પછી અરે રે બહુ રોતા લાવે છે પપ્પા કે તાર પપ્પાને કહે તો મમ્મી તાવ આવી ગયો છે રોતા ન બોલાવો કે બોલ મમ્મી તાવ આવી ગયો છે કે હા ખબર નથી પડતી તો કહી દે ચલો કહી દે ચલો કહી દે તો જો મિત્રો હવે આપણે આપણા ગામમાં પગી ગયા છો ગામમાં પગી ગયા ને આ આવી ગયું અમારું ઘર ને 4 વ્હીલ રહી ગઈ અમારી ઊભી તે શું ઘર આવી ગયું ને હવે ઉતરવું પડશે ને તો હાલો ઉતરી જાઓ હાલો વરસાદ આવી ગયો લાગે છે લોક તો ખોલે છે વરસાદ આવી ગયો લાગે છે ભીનું કરી નાખ્યું બધું अरे कौन भौंक रहा है ये बदतमीज यहाँ पे काम चल रहा है और ये निकलो અમારા ગામની પરજા હવે ચલો રમકડા બમકડા મારા હાથમાં છે ઉતરો હેઠા તીસુ મેડમ હાલો હાલો વરસાદ તો આવી ગયેલો જ છે મારા હાહુ શિવતા અત્યારે ઉભા થયા લાગે છે ને મારા નણંદબા આવી ગયા ડોક્ટર કાંઈ નથી કીધું દવા આપીને અઠવાડિયા પછી જવાનું આ તો કેલા સોમનાથ થી લેવા રહી શું લીધું દીશું ત્યાં અને શું કહેવાય હે સ્લેટ કહેવાય શું કહેવાય બોલ તો સ્લેટ તો મારી ચેનલમાં આવા જ નવા વિડીયો આવતા રહેશે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય.